બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશું નહીં જીવતું. અતિની કોઈ ગતિ નહીં. કોઈ પણ વસ્તુ જાજુ છે ને ઝેર છે, કોઈ પણ વસ્તુ હોય. પછી માનો કે દુર્યોધન છે ને, કદાચ એની મર્યાદામાં ઉભો રત, પણ જો એના પડખે ભીષ્મ અને કર્ણ જેવા ના હોત તો. પણ એના પાસે અતિ ક્ષમતા થઈ જાય. કારણ કે ભીષ્મ અને કર્ણ કુરુક્ષેત્રમાં કોઈ એવો યોદ્ધો નતો કે એના સ્વમે ટકી શકે, એના હમો કોઈ ઉભો રહી શકે. એટલે દુર્યોધનની ગતિનું કોઈ ધ્યાન ના રહ્યું. કોઈ પણ વસ્તુ હોય છે. આ પાણી જ છે, આપણે પીએ છીએ પાણી, આપણે જરૂરિયાત છે. પાણી ના હોય ને તો આપણે ના ટકી શકીએ. પણ સાહેબ પાણી જો ઝાઝું પીવામાં આવે ને તો માણસ મરી પણ શકે. આ વસ્તુ છે. દૂધ છે ને શરીર માટે, સ્વાસ્થ્ય માટે બહુ જબરજસ્ત છે. પણ જો દૂધ પણ અતિશય લેવામાં આવે ને તોય તમારું શરીર લથડી જાય. કોઈ પણ વસ્તુ જાજુ છે ને ઝેર છે. એટલે આપણે અમુક ટાઈમ નહીં જોતા કે આપણે કોઈના માટે ઘસાઈ ગયા હોય, એના કોઈ પણ કોમ હોય, અડધી રાતે એના પાસે એમ કહેવાય કે એની જરૂર પડે ને તો આપણે દોડીને જતા હોય. કોઈ પણ કોમ હોય એનું આપણે એ કોમ ઉઠાઈ લઈએ, પણ અતિશય એની મદદ કરીએ છીએ. નહીં કરતા એવું એ નહીં, પણ આપણે જે દાડે જરૂર પડે ને એટલે મારા બેટા કોઈ આવતા નહીં. આપણે જે દાડે અડધી રાતે જરૂર પડે ને, અડધી રાતે બરોબર, દિવસે જરૂર પડે ને તો કોઈ આવવા તૈયાર નહીં. આપણે અતિશય એની પાછળ ગહોણા, પણ આપણી પાસે કોઈ ના આવે. શું કામ? કે કદાચ એમના મનમાં એમ થઈ ગયું હોય કે મને કોઈ ગરજ હશે એટલે આપણા પાછળ ફરતો હશે. આવું બની જતું હશે સાહેબ. માણસોમાં આવું બહુ થઈ ગયું છે તારે. એટલે અતિશય કોઈની પાછળ ગહાવું નહીં. આપણે અમુક જોતું રહેવું પડે એમ કે કોઈ માણસ કોઈની લાયકાત છે એ બધું અમુક જોવું. અને સીધા હોય ને એટલે આપણો ઉપયોગ બહુ થાય. એટલે અમુક થોડા ઓકાઈ રહેવાનું. આ ઝાડ છે ને, કોઈ પણ પેલી મકરોડી રહી, એ બધું અમુક ઓકવું હોય ને તો એમના એમ ઊભું છે. પણ સીધું હોટા જેવું હોય ને એકદમ, તો એને જો એવું ઝાડ ભાગ્યે જ જોવા મળે. શું કામ? ગમે તેને કાપીને લઈ જાય, કેમ કે એનો ઉપયોગ થાય. કોઈ પણ જગ્યાએ સીધાનો વધારે ઉપયોગ થતો હોય છે. એને કાપીને કોઈ છેવટનો છાપરું કરવા, દોરીઓ કરવા માટે કોઈ પણ લાકડું એ સીધું હોય એટલે કોમમાં આવે. એટલે અમુક ટાઈમ ઓકા થવું બહુ જરૂરી છે. બાકી આપણો સફાયો થઈ જાય. આવું ઘણી વાર થતું હોય છે. એટલે કોઈ પણ વસ્તુ અતિશય ન કરવી. કોઈ પણ વ્યસન કોઈ હોય તો અતિશય હોય તો માણસ પૂરો થઈ જાય. કોઈ પણ વસ્તુ હોય, તમે અતિશય હાર પણ હોય તો માણસ પૂરો થઈ જાય. એટલે અતિશય કોઈ પણ વસ્તુ કરીએ ને તો આપણે નહીં કહેતા કે જાજુ ઝેર થાય. એટલે આ મારા બોલું છું એમાં કદાચ જાજુ ઝેર થતું હોય એટલે મારી વાતને વિરામ આપું છું. જય દ્વારકાધીશ.